હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું યતિન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી અમદાવાદ શહેર તરફથી સારથી પ્રોજેક્ટ અંતર્ગત આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે લગભગ છેલ્લા 2 રવિવારથી લાઈવ લેક્ચર્સની અંદર મળી રહ્યા છીએ. હું જીવ વિજ્ઞાનનું લઈ રહ્યો છું અને મારા કલીગ્સ છે જે કેમિસ્ટ્રીનું લઈ રહ્યા છે. આપને લગભગ જી માટે, નીટ માટે, ગુજકેટ માટે અને એનસીઆરટી માટે, આપણી ગુજરાત બોર્ડની પરીક્ષા માટે આપને એમસીક્યુમાં સૌથી સારામાં સારા માર્ક્સ કવર કરી શકો કે જ્યાં આપણા રોકડિયા માર્ક ગુમાવતા હોઈએ છીએ. આપણે નીટની અંદર 4 માર્ક્સના ક્વેશ્ચન પ્લસ માઇનસ માર્કિંગ. તો ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી અમદાવાદ શહેર આપ સૌના હિત માટે એક આ પ્રોજેક્ટ લોન્ચ ક્યારનું કરી દીધું છે, પણ હવે આપણે તેને આગળ ધપાવવા જઈ રહ્યા છીએ. ડે બાય ડે આપણે તેની અંદર કંઈક ના કંઈક સારું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જીવ વિજ્ઞાનની અંદર હું યતિન પટેલ તમને લાસ્ટ લેક્ચરની અંદર આપણે કયું ચેપ્ટર ભણ્યા હતા? આપણે ચેપ્ટર નંબર 2 ભણ્યા હતા, એટલે કે મનુષ્યમાં પ્રજનન. ઓકે, હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે આપણે ભણ્યા હતા. આજે આપણે તેના પછીનું ચેપ્ટર જોવા જઈએ છીએ, આનુવંશિકતા અને વિભિન્નતા. ઓકે, અને ભિન્નતાના સિદ્ધાંતો. સોરી. ઓકે, તો ફરીથી એક વખત આપણે આ ચેપ્ટર્સ. ઓકે, એવું નથી કે આપણે જેટલા ક્વેશ્ચન કર્યા એટલે પૂરું થઈ ગયું. જેટલી વાર તમને મળીશું એટલી વાર કદાચ ચેપ્ટર રિવિઝન કરવાના થશે તો રિપીટ પણ કરીશું, અને વધુમાં વધુ આપની સમક્ષ એ વિડીયો અને એ ચેપ્ટર્સના લેક્ચર્સ આવે, ઓકે, તેવો અમારો પ્રયત્ન રહેશે. ઠીક છે, ચલો શરૂ કરીએ. આજે સૌથી પહેલું ફર્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચલો. ડબલ એ, ડબલ કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી એન્ડ કેપિટલ સી એન્ડ સ્મોલ સી. જનીનિક પ્રકાર કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે છે? ઓકે, હવે એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ જનીનિક પ્રકાર પૂછે ને ત્યારે આપણે તેની અંદર શું શોધવાનું રહેશે? જનીનિક પ્રકાર પૂછે ત્યારે આપણે તેની અંદર શું શોધવાનું રહે છે? તો જનીનિક પ્રકારમાં આપણે તેની અંદર એ હિટ્રોઝાઇગસ કેટલા છે, એટલે કે વિષમયુગ્મી જનીનો કેટલા છે. તો આપણે અહીંયા આપેલા છે કેપિટલ એ, બીજું છે કેપિટલ બી એન્ડ સ્મોલ બી, અને ત્રીજું છે કેપિટલ સી એન્ડ સ્મોલ સી. તો આમાં વિષમયુગ્મી કેટલા છે? 2 છે, એક આ અને એક આ. ઠીક છે. તો આપણને જ્યારે પણ પૂછે કે કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે, બરાબર, તો જેટલા પણ વિષમયુગ્મી હોય, આ છે વિષમયુગ્મી, આમાંથી કેટલા યુગ્મક બનવાના છે? અહીંયા એક અને અહીંયા એક. આ છે તો આની અંદર એક અને એક, તો ટોટલ કેટલા બન્યા? 2. અને આ બાજુ કેટલા બન્યા? 2. તો 2 × 2 કેટલા આવશે? 4. તો જે પણ વિષમયુગ્મી હોય તે અલીલોનો શું કરી દેવાનો છે? આપણે ગુણાકાર કરી દેવાનો છે અને આપણને આન્સર મળી જાય છે. એટલે કે કેટલા જનીન પ્રકાર મળશે? આપણને 4 જનીન પ્રકારો મળે છે. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીશું. ઓકે, અગેન કેપિટલ એ, બંને કેપિટલ એ, કેપિટલ બી અને બંને સ્મોલ એ અને સ્મોલ બી ના સંકરણમાં, સંકરણમાં F2 પેટીમાં એ, સ્મોલ એ, કેપિટલ બી એન્ડ સ્મોલ બી ની સંભાવના શું હશે? ચલો, હવે આપણને F2 પેટીની સંભાવના પૂછી છે, બરાબર. હવે આપણને જ્યારે પણ આપણે દ્વિસંકરણનો પ્રયોગ ભણી ગયા છીએ, બરાબર, આ એની જ સંભાવનાઓ છે કે ભાઈ બંને કેપિટલ એ, બંને કેપિટલ બી. ઓકે, અને બીજું શું આપ્યું છે આપણને? સ્મોલ એ બંને અને બંને સ્મોલ બી. ચલો, હવે આમાંથી આપણે જો ગેમિટ્સ બનાવીશું, એટલે કે યુગ્મકો બનાવીશું, જન્યુઓ બનાવીશું, તો કેટલા બનશે? આમાંથી આપણને કેટલો મળશે? એક એ. આમાંથી કેટલા મળશે? એક કેપિટલ બી મળશે. આમાંથી કયો મળશે? સ્મોલ એ. અને આમાંથી સ્મોલ બી. ચલો, આમાંથી આમ તો બે એ મળશે, સ્મોલ એ, પણ લખવાની જરૂર ખરી? ના. કેમ? કારણ કે બંને સેમ પ્રકારના જન્યુઓનું નિર્માણ થઈ રહ્યું છે. તો આપણે તો શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. તો સેમ પ્રકાર ના હોય તો 2 વખત ના લખીએ તો ચાલે. ઠીક છે, ચલો. હવે આ બંનેની વચ્ચે આપણે જ્યારે સંકરણ કરીએ છીએ એ એન્ડ સ્મોલ બી, ઓકે, આ બંનેની વચ્ચે જ્યારે સંકરણ થશે તો
તેમાં આગળની પેટીમાં આપણને કઈ કઈ સંભાવનાઓ જોવા મળશે? એક તો કેપિટલ એ સ્મોલ એ, બીજી કઈ જોવા મળશે? કેપિટલ એ સ્મોલ બી, ત્રીજી સ્મોલ એ કેપિટલ બી, અને ચોથી સ્મોલ બી અને કેપિટલ બી. આમ ટોટલ કેટલા પ્રકારની સંભાવનાઓ જોવા મળે છે? આપણને 4 પ્રકારની સંભાવનાઓ જોવા મળે છે. ઓકે, હવે આપણી જોડે જે સંભાવનાઓ છે આ ઇનિશિયલ ફેઝની અંદર, ઓકે, તો એની અંદર કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી અને સ્મોલ બીની સંભાવના આપણને પૂછવામાં આવેલ છે. ઠીક છે, ચલો. તો આ બધાને આપણે શું કરવું પડશે? આ દ્વિસંકરણનો પ્રયોગ છે ને, ઠીક છે. તો આપણી પાસે જન્યુઓ મળ્યા, તો એક જન્યુ કયું મળશે? કેપિટલ એ, સ્મોલ એ, બીજું કેપિટલ બી અને સ્મોલ બી. આ બધાનો એકબીજા સાથે ક્રોસ કરાવવાનું, આપણે દ્વિસંકરણના પ્રયોગમાં જવાનું છે. એટલે ફરીથી અહીંયા કેપિટલ એ અને અહીંયા કેપિટલ બી, સ્મોલ બી. ઠીક છે, ચલો. તો હવે અહીંયા આપણને એ પૂછવામાં આવ્યું છે કે સંભાવના કેટલી રહેશે? તો આનો ક્રોસ કરવા માટે ટોટલ સંભાવના 4 × 4 એટલે ટોટલ કેટલી આવશે? 16 આવશે. પણ એમાંથી આપણે શોધવાની છે કોની? કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી એન્ડ સ્મોલ બી. ઠીક છે, ચલો. તો આપણે એ સંભાવનાઓ થોડો શોધવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે અત્યારે ઇનિશિયલ શું છે? કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી. ઓકે, બીજું પણ શું છે? કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી અને સ્મોલ બી. આ કઈ રીતે આવ્યું આપણને બધાને ખબર છે. ધારો કે આપણે હમણાં જ વાત કરી કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ બી. તો દરેકમાંથી કેટલા આવવાના છે? એક જ આવવાના છે. દરેકમાંથી કેટલા આવવાના છે? એક. કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ એ એન્ડ સ્મોલ બી. આ ચારને ભેગા કરો. કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી એન્ડ સ્મોલ બી. તેનું શું કરવાનું છે? આપણે સેલ્ફ ક્રોસ કરાવવાનું છે. ઠીક છે, તો આ કન્ડિશન અહીંયા આવી ગઈ. ડન. ચલો, આનું ક્રોસિંગ કરાવવાનું હશે તો આપણને ટોટલ 16 સંભાવનાઓ મળે છે, બરાબર. પણ 16 સંભાવનાઓને તમે જો ડિટેલમાં જોવા જશો તો આખું પનેટ સ્ક્વેર બનાવવું, જન્યુઓ બનાવવું અને એ બધું કરવું પડે, બરાબર. પણ અહીંયા જો હું તમને શોર્ટ ટ્રીક શીખવાડવા જઈ રહ્યો છું. તમે યાદ કરો કે મોનોહાઇબ્રિડ ક્રોસ એટલે કે એક સંકરણના પ્રયોગની અંદર આપણે કઈ રીતે કરતા હતા? ઠીક છે, ચલો. એક સંકરણના પ્રયોગમાં આપણે કેપિટલ એ, કેપિટલ એ અને એનો સ્મોલ એ સાથે કરતા હતા. તો એના 4 સંભાવનાઓ ફાઇનલ આપણને કઈ મળતી હતી? એક કેપિટલ એ, સ્મોલ એ, અને બીજી કઈ મળતી હતી? બંને કેપિટલ એ કાં તો પછી બંને સ્મોલ એ મળતી હતી. ઓકે, તો આપણે એ માટે 3 સંભાવનાઓ લખી દઈએ. બંને કેપિટલ એ મળશે, ઓકે, કાં તો પછી એક કેપિટલ એ, એક મિનિટ, એક કેપિટલ એ અને એક સ્મોલ એ મળશે, અને ત્રીજી સંભાવના કઈ મળશે? બંને સ્મોલ એ મળશે. ઠીક છે, ચલો. હવે એનું સંકરણ કોની સાથે કરાવવાનું છે? આપણે બી છે, બી પ્રકારનું જનીન છે. તો એમાં પણ 3 સંભાવના, બંને કેપિટલ બી, એક કેપિટલ બી અને એક સ્મોલ બી, એટલે કે એક પ્રભાવી અને એક અપ્રભાવી, અને બંને કેવા? સ્મોલ બી. તો આ એકનું આની 3ની જોડે કરાવવાનું, બીજાનું પણ આ 3ની જોડે કરાવવાનું. તો અહીંયા આપણે 3ની સંભાવના લખી દઈએ. કેપિટલ બી, સ્મોલ બી અને બંને સ્મોલ બી. ઓકે, અહીંયા પણ કેપિટલ બી, સ્મોલ બી અને બંને સ્મોલ બી. ડન. ચલો, અહીંયા કેપિટલ બી, સ્મોલ બી અને બંને સ્મોલ બી. આ ત્રણેય જોડે આનું શું થશે? હાઇબ્રિડાઇઝેશન, સંકરણ થશે. ઓકે, તો હવે આપણે આની ફર્સ્ટ વનની સાથે થશે તો સંભાવના કઈ? કેપિટલ એ, કેપિટલ બી એન્ડ કેપિટલ બી મળશે. ઠીક છે, આની સાથે કેપિટલ એ, કેપિટલ બી એન્ડ સ્મોલ બી. આની સાથે કેપિટલ એ, સ્મોલ બી એન્ડ સ્મોલ બી. ચલો, હવે નેક્સ્ટ કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી એન્ડ કેપિટલ બી. ઓકે, અહીંયા કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી એન્ડ સ્મોલ બી. ડન. ચલો, હવે કેપિટલ એ, સ્મોલ બી. ડન. હવે લાસ્ટ વધ્યું છે સ્મોલ એ, કેપિટલ બી એન્ડ કેપિટલ બી. ચલો, સ્મોલ એ, કેપિટલ બી એન્ડ સ્મોલ બી, અને લાસ્ટ વન સ્મોલ એ, સ્મોલ બી એન્ડ સ્મોલ બી. ઓકે, ટોટલ કેટલી સંભાવના મળી આપણને? 3, 3, 6, 3, 9. સર તમે તો 16 કહેતા હતા. વેઇટ, હવે તમે એક સંકરણનો આપણો રેશિયો યાદ કરો. એક સંકરણનો
એક સંકરણનો જનીન સ્વરૂપ યાદ કરો, એટલે કે જીનોટાઈપ યાદ કરો. આ સંભાવના કેટલી મળતી હતી આપણને? 1 મળતી હતી. આ સંભાવના કેટલી મળતી હતી આપણને? 2 મળતી હતી. અને આ સંભાવના 1 મળતી હતી. ઓકે, તો અહીંયા પણ એવી જ રીતે ટ્રાય કરીશું. ઓકે, ત્યાં બીજા કલરથી લખું તો તમને થોડો આઈડિયા આવશે. આની કેટલી મળતી હતી? 1. ઓકે, આની સંભાવના 1, આની 2 અને આની 1. 1, 2 અને 1. આનો પણ જનીન સ્વરૂપ 1, 2 અને 1. આ જીનોટાઈપ લખ્યા આપણે બધાના. આના પણ જીનોટાઈપ લખ્યા અહીંયા આપણને વાત કરીએ પ્રમાણે. ઓકે, અને આના પણ 1, 2 અને 1. 1, 2 અને 1. ઓકે, ચલો હવે 1, 1, 1 એકા 1, 1, 2, 2, 1 એકા 1. એવી જ રીતે આમાં પણ 2 1 સોરી 2 એકા 2. ઓકે, ડન. પછી 2 2 4, પછી 2 એકા 2. ઓકે, 1 એકા 1, 1 2 2 અને 1 એકા 1. ઠીક છે, ચલો. તો અહીંયા તમને જુઓ, અહીંયા તમને શું મળી ગયું? દ્વિસંકરણના પ્રયોગનો રેશિયો મળી ગયો, કે જે રેશિયો આપણે શું લખીએ છીએ? 1:2:1:2:2:1:1. આ શું મળી ગયું આપણને? દ્વિસંકરણના પ્રયોગનું જનીન સ્વરૂપ મળ્યું. ઓકે, બટ આપણને શેની પૂછી છે? કેપિટલ A સ્મોલ a અને કેપિટલ B સ્મોલ b. તો એ આવી રહ્યા જુઓ, કેપિટલ A સ્મોલ a અને કેપિટલ B સ્મોલ b. તો એની સંભાવના કેટલી છે? 4 છે. ઠીક છે, તો આપણો સાચો આન્સર શું આવશે? 4. પણ ટોટલ કેટલા છે? જુઓ, હવે ટોટલ ગણાવડાવું. અહીંયા 9 છે. આ તો 9 જનીનના પ્રકાર છે. કેટલા પ્રકારના જનીન મળે છે? તો 9 પ્રકારના જનીન કોમ્બિનેશન મળે છે. પણ જનીન સ્વરૂપ કેટલા ટોટલ કેટલા પ્રોબેબિલિટી થવાની છે? તો અહીંયા કેટલી થઈ? 4. અહીંયા કેટલી થઈ? 8. 8 ને 4 12 અને અહીંયા ફરીથી 4, એટલે કે ટોટલ 16. યાદ રાખજો, તમને શું પૂછવામાં આવ્યું છે, પ્રશ્નમાં કેવી રીતનું ક્લેરિફિકેશન કર્યું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો એમ પૂછે કે કેટલા પ્રકારના જનીન સ્વરૂપ મળશે, તો કેટલા પ્રકારના મળશે? 9 પ્રકારના. ઓકે, અગેન હું તમને કેટલા પ્રકારના જનીન સ્વરૂપ એટલે કે જીનોટાઈપ. ઓકે, કેટલા પ્રકારના મળે છે? દ્વિસંકરણના પ્રયોગની વાત કરીએ છીએ આપણે, બરાબર? દ્વિસંકરણના પ્રયોગમાં આપણને કેટલા પ્રકારના જનીન સ્વરૂપ મળ્યા? તો ટોટલ આ 3, 3, 6 અને 3, 9. બરાબર. પણ કુલ કેટલા મળે છે? તો તેની સંખ્યા કેટલી આવે છે? 16. અને 16 માંથી આપણે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B અને સ્મોલ b વાળા કેટલા થયા છે? 4. તો 4/16. તો આપણો સાચો ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર 4. ઠીક છે, તો આ આખો લગભગ દ્વિસંકરણનો પ્રયોગ તમે સમજી ગયા. આ છે શોર્ટ ટ્રીક. તમને કોઈ બી પૂછી શકે છે. સમજી લો કે એમ પૂછે કે કેપિટલ A, કેપિટલ સ્મોલ b એન્ડ સ્મોલ b, એની સંભાવના કેટલી? તો તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે 1. પણ આ રીતે ફાસ્ટ રીતે કરવાનું. તમારે યાદ શું રાખવાનું છે? ફક્ત મોનોહાઇબ્રિડ ક્રોસના જીનોટાઈપ. ઓકે, મોનોહાઇબ્રિડ ક્રોસના જીનોટાઈપ અને તેની સાથે એવરી ટાઈમ્સ જે બીજા જે આપણને સંકરણ માટે આપેલું છે, બીજું જે આપણને કેરેક્ટર આપેલું છે, તેનો શું કરાવવાનો છે? ક્રોસ કરાવવાનો છે. અને પછી તેના આન્સર લખવાના. તો તમને સીધી રીતે આ જવાબ મળી જશે. બાકી આખું પનેટ બનાવવા રહેશો તો તમારે બહુ વાર લાગશે. ઓકે, હું તમને સમજાઈ રહ્યો છું એટલે થોડી વાર થાય છે. બાકી તમે રફલી પણ ત્યાં ફટાફટ કરી અને ઇઝીલી આન્સર લાવી શકો છો. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. એક મિનિટ. ઓકે, ડન. ચલો, જ્યારે બે સંકરિત TTRR અને RRTT, હવે કેપિટલ T સ્મોલ t બંને સ્મોલ r, કેપિટલ R સ્મોલ r અને બંને સ્મોલ t નું સંકરણ કરવામાં આવે ત્યારે તેમની સંતતિનો સ્વરૂપ પ્રમાણ પ્રકાર કયો હશે? સ્વરૂપ પ્રમાણ પ્રકાર. સ્વરૂપ એટલે કે બહારથી જે દેખાય છે લક્ષણો, આપણે તેની વાત કરવાની છે. ઠીક છે, ચલો. તો સ્વરૂપ પ્રમાણ પ્રકાર આપણે તમે અહીંયા જોવા જઈએ તો આપણને આ એકમાં શું આપેલું છે?
ઓકે, આમાં આપેલું છે કેપિટલ ટી સ્મોલ ટી, બીજામાં આપેલું છે સ્મોલ આર. ઓકે, બીજામાં આપેલું છે કેપિટલ આર સ્મોલ આર અને બંનેનું સ્મોલ ટી. ઓકે, તો આની અંદર જનીન કેટલા કેપિટલ ટી સ્મોલ ટી, આની અંદર ફક્ત આર, આની અંદર કેપિટલ આર સ્મોલ આર અને ફક્ત સ્મોલ ટી. ઓકે, ચલો સ્વરૂપ પ્રકાર. હવે જો આની બંનેની વચ્ચે આપણે ક્રોસ કરાવવા જઈએ તો હંમેશા યાદ રાખજો કે આમાં તમને સ્વરૂપ પ્રકાર પૂછ્યો છે, જનીન પ્રકાર પૂછેલો નથી. તો સ્વરૂપ પ્રકાર કયો આવશે? 1:1:1:1. કઈ રીતે? કે કારણ કે આમાં એક વખતે આરને રેસેસિવ આપ્યો છે અને એક વખત કોને રેસેસિવ આપ્યો છે? ટીને રેસેસિવ આપ્યો છે. તો હંમેશા યાદ રાખજો આમાં એક જ બનવાની છે સંભાવના. ઠીક છે, ચલો તો પણ તમારે ક્રોસ કરવું હોય તો તમે ક્રોસ કરી અને જોઈ શકો છો આવી રીતે. ઓકે, આની આ 3 સાથે. ઓકે, ચલો એક વખત કેપિટલ ટી લખું છું, એક વખત સ્મોલ ટી અને એક વખત સ્મોલ આર. ઓકે, ચલો હવે આને આર સ્મોલ આર અને સ્મોલ ટી, આર સ્મોલ આર અને સ્મોલ ટી, આર સ્મોલ આર અને સ્મોલ ટી, ટી આર, ટી સ્મોલ આર, ટી અને સ્મોલ ટી. ચલો કેટલા? સ્મોલ ટી અને કેપિટલ આર. ઓહ સોરી. ઓકે, તમે જો એવી રીતે કરશો બરાબર, અને ઓકે સોરી, હમણાં જે રીતે આપણે આની આગળના ક્વેશ્ચનની અંદર કેલ્ક્યુલેશન કરી હતી એ રીતે તમે કરશો અને છેલ્લે જોવા જશો કે કેટલા છોડ ઊંચા મળ્યા અને કેટલા છોડની અંદર શેપ કેવો મળ્યો, રાઉન્ડ મળ્યો. તો એનો રેશિયો હંમેશા કેટલો આવશે તમારે? 1:1:1:1. ક્યારે? જો બે જે પ્રચ્છન્ન આપેલા હોય તો કેટલા? બંનેમાં અલગ અલગ પ્રકારના જે લક્ષણો છે એ બંને જો સમયુગ્મકી પ્રચ્છન્ન હશે તો તમને આન્સર શું મળશે? આ 1:1:1:1. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ઓકે, જ્યારે F1 બંનેમાંથી એક પિતૃ સાથે સંકરણ દર્શાવે છે ત્યારે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. F1 એટલે કે આપણે સંકરણના પ્રયોગમાં આપણે બંને કેપિટલ ટી બંને સ્મોલ ટી એક સંકરણના પ્રયોગમાં લીધું હતું. આની અંદર આપણને બધા જ છોડ કેવા મળ્યા હતા? એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી જોવા મળ્યા હતા. બરાબર, હવે આ કઈ જનરેશન થઈ? F1. આ કઈ હતી? પેરેન્ટ્રલ. ઓકે, તો હવે આ જે F1 જનરેશન છે બરાબર, એ પિતૃ સાથે એટલે કે કાં તો આના સાથે કાં તો આના સાથે બંનેમાંથી કોઈ પણની સાથે સંકરણ દર્શાવશે તો તેને શું કહેવામાં આવે છે? તેને શું કહીશું આપણે? બેક ક્રોસ. કારણ કે એ પાછળવાળા સાથે આપણે શું કરીએ છીએ? સંકરણ દર્શાવીએ છીએ. તેટલા માટે તેને શું કહેવામાં આવે છે? બેક ક્રોસ. બીજી વસ્તુ એક કે આમાં એક બીજું પણ સમજાવવામાં આવેલું છે તમને, કેપિટલ ટી અને બીજું કયું હતું? સ્મોલ ટી. આ એક ઉદાહરણ પણ બીજું કરાવવામાં આવ્યું હતું. આને શું કહીશું આપણે? આ જ ફક્ત કરાવવામાં આવે છે. શેના માટે? આને શું કહીએ છીએ આપણે? ટેસ્ટ ક્રોસ. શું કહીએ છીએ? ટેસ્ટ ક્રોસ એટલે કે કસોટી સંકરણ. ઓકે, આ શેના માટે કરવામાં આવતું હતું? આ કસોટી સંકરણ શેના માટે કરવામાં આવતું હતું? હવે આની પાછળ આપણને ટોટલ 4 સંભાવનાઓ મળતી હતી. એક કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને બંને સ્મોલ ટી. આ 3 કેવા મળ્યા આપણને? લાંબા મળ્યા. અને આ એક કેવો મળ્યો આપણને? ટૂંકો. ઓકે, તો આમાં આ 3 લાંબા છે. કેમ? કારણ કે તેમાં એક પ્રભાવી જનીન કેવું છે? હાજર છે. તેની અંદર શું છે? એક પ્રભાવી જનીન શું છે? હાજર છે. તેથી આ કેવા મળે છે આપણને? લાંબા મળે છે. આવું તો અત્યારે બધું શોધખોળ થઈ ગઈ અને એને કહેવામાં આવે છે એટલે આપણે કહી શકીએ છીએ. પણ મેન્ડલ ભાઈ સાહેબને અંદરના જનીનની ખબર નહોતી તો એ કઈ રીતે કહી શકે કે આ છોડની અંદર બંને કેપિટલ ટી જ છે, બીજા છોડની અંદર એક કેપિટલ અને એક સ્મોલ જ છે? કારણ કે એને તો આ 3 છોડ છે ને એની લંબાઈ કેવી મળતી હતી? સમાન મળતી હતી. ભલે ને પછી એમાં બંને કેપિટલ ટી હોય, એક કેપિટલ અને એક સ્મોલ હોય અને બીજો પણ એક કેપિટલ અને એક સ્મોલ. 3ની લંબાઈ જો એકની 10 સેન્ટીમીટર હશે તો બીજા બંનેની પણ કેટલી હશે? 10 સેન્ટીમીટર. શરત એક જ છે કે એની અંદર એક પ્રભાવી જનીન હોવો જોઈએ. બરાબર,
તો એ નક્કી કરવા માટે કે આમાંથી કયો પ્યોર મારો છોડ છે, પ્યોર લંબાઈ વાળો છોડ છે. પ્યોર લંબાઈ એટલે કે જેની અંદર કયાની અંદર બંને કેપિટલ ટી છે અને કયાની અંદર એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી, એટલે કે શેની અંદર બંને પ્રભાવી જનીનો છે અને કયા છોડની અંદર એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન જનીન આવેલું છે તેના માટે. તો એના માટે શું કરાયું એને આ બધાનો આ ત્રણેયનો ક્રોસ, બીજો ઓકે કેપિટલ ટી કેપિટલ ટી ઇન્ટુ સ્મોલ ટી. કન્ફ્યુઝન શેમાં હતું? આ બેમાં જ છે ને, બંને કેપિટલ ટીમાં કાં તો કેપિટલ ટી અને સ્મોલ ટીમાં. તો એને શું કરાયું? તે બંનેનો ક્રોસ કોની સાથે કરાવ્યો? બંને પ્રચ્છન્ન વાળા જોડે, સ્મોલ ટી વાળા, એટલે કે એવા છોડ સાથે કરાવ્યો કે જે છોડ કેવો હશે? ટૂંકો હશે. ઓકે, ટૂંકાની સાથે ક્રોસ કરાયો. તો આની અંદર સંભાવનાઓ કઈ કઈ જોવા મળી તમે જોઈ શકો છો. ઓકે, આની અંદર સંભાવના એક કેપિટલ ટી એક સ્મોલ ટી, આની અંદર એક કેપિટલ ટી એક સ્મોલ ટી, આની અંદર બંને સ્મોલ ટી, આની અંદર પણ બંને સ્મોલ ટી. ઓકે, તો જો છોડ કેવો હશે? લાંબો જ હશે. છોડ કેવો હશે? લાંબો જ હશે. હાઈટ તેની લાંબી જ હશે, પણ તેની અંદર જે જનીન પ્રકાર છે, જીનોટાઈપ છે, એ બંને કેવા હશે? વિષમયુગ્મી હશે. એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હશે. અને તેનું અપ્રભાવી એટલે કે પ્રચ્છન્ન વાળા પ્યોર ટૂંકા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો 50% સંભાવના કોની બની રહે છે? લાંબાની. અને 50% સંભાવના કોની મળશે આપણને? ટૂંકા છોડની મળે છે. ક્યારે? જ્યારે, ફરીથી એક વખત હું તેને માર્કઆઉટ કરું છું, ક્યારે? જ્યારે તેની સંકરણ કોની સાથે કરાવવામાં આવે? બંને, એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી. એટલે કે એવો છોડ હશે કે જેની અંદર એક જનીન પ્રભાવી હશે અને બીજું જનીન કેવું હશે? પ્રચ્છન્ન હશે. ચલો હવે આની અંદર જુઓ. આની અંદર શું આપણને આઇસોલેશન મળશે? લાસ્ટમાં એક કેપિટલ ટી એક સ્મોલ ટી, અગેન એક કેપિટલ ટી એક સ્મોલ ટી, અહીંયા પણ એક કેપિટલ ટી એક સ્મોલ ટી, અહીંયા પણ એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી. તો અહીંયા ચારે ચાર છોડ આપણને કેવા મળ્યા? 100% છોડ આપણને કેવા મળે છે? લાંબા મળે છે. ઓકે, લાંબા મળે છે. તો એનો મતલબ શું થયો? કે આપણને જે છોડ મળ્યો છે તે છોડની અંદર બંને જે જનીન હશે, બંને જે અલીલ હશે, એ બંને કેવા હશે? પ્રભાવી હશે. અને જ્યારે 50% જો લાંબા મળે 50% ટૂંકા મળે તો એ છોડની અંદર એ કેવા હશે? એક પ્રભાવી હશે અને બીજું કેવું હશે? પ્રચ્છન્ન એટલે કે અપ્રભાવી હશે. તો એને એ ખબર નહોતી કે આમાંથી કયા કયા છોડની અંદર બંને પ્રભાવી છે અને કયા છોડની અંદર એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન છે. તેના માટે જે ક્રોસ કર્યો તેને શું નામ આપ્યું હતું? એને ટેસ્ટ ક્રોસ. અને જો F1 પેઢીની અંદર લક્ષણોની ચકાસણી કરવા માટે પાછળના કોઈ પણની સાથે જો ક્રોસ કરવામાં આવે, જો બંને કેપિટલ ટી સાથે પણ ક્રોસ કરવામાં આવે તો તે ક્રોસને શું કહેવામાં આવે છે? બેક ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. તો કીધું છે એક પિતૃ સાથે સંકરણ દર્શાવે ત્યારે તેને શું કહીશું આપણે? બેક ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીશું. મનુષ્યમાં મળતી બહુજનીનિક આનુવંશિકતાનું ઉદાહરણ કયું છે? બહુજનીનિક આનુવંશિકતા. ઓકે, સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આ બહુજનીનિક આનુવંશિકતા શું છે. ચલો, ઓકે, બહુજનીનિક આનુવંશિકતા એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પોલીજેનિક ઇનહેરિટન્સ. પોલીજેનિક ઇનહેરિટન્સ. ઓકે, પોલીજેનિક ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ એવું થાય કે ઘણા બધા અથવા 2 થી વધુ, ઘણા બધા એટલે કે 2 થી વધુ જનીનો એટલે કે જીન્સ ભેગા મળી ફક્ત એક જ લક્ષણને પ્રમોટ કરે અથવા દર્શાવે તેને શું કહીશું આપણે? બહુજનીનિક આનુવંશિકતા કહેવામાં આવે છે. ઠીક છે? ચલો, તો એનું ઉદાહરણ કયું હોઈ શકે?
તો આપણને બુકની અંદર એનસીઈઆરટી બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે ચામડીના રંગનું, ચામડીનો રંગ. ઓકે, ચલો, ચામડીનો રંગ એ આપણને બધાને ખબર છે. કોને આભારી છે? મેલેનિન. ચામડીનો રંગ કોને આભારી છે? મેલેનિન. ઓકે, હવે મેલેનિનનું નિર્માણ કોણ કરશે આપણા શરીરની અંદર? આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ વસ્તુનું નિર્માણ કે કંઈ પણ આપણા શરીરની અંદર કેરેક્ટર હોય તો તેનું નિર્માણ કોણ કરે છે? જનીન કરે છે. ઓકે, તો ચામડીના રંગ માટે જનીનો કયા કયા હોય છે? ચામડીના રંગ માટે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C અને કેપિટલ C. જો આ પ્રકારના જનીનો, એટલે કે ટોટલ જુઓ કેટલા થયા? ટોટલ 6 પ્રકારના જનીનો. કેટલા પ્રકારના? 6 પ્રકારના જનીનો ભેગા મળી અને એક જ લક્ષણને રિફ્લેક્ટ કરે છે. એ કયું છે લક્ષણ? આપણું ચામડીનો રંગ. ઓકે, આ 6 પ્રકારના જનીનો ભેગા મળી અને શું બનાવતા હોય છે? મેલેનિન બનાવે છે. સર 6 ભેગા મળે ને તો જ મેલેનિન બને? એક મિનિટ વેઇટ કરો. ચલો સમજી લો કે આ સૂર્યપ્રકાશ છે. આ સૂર્ય છે, સૂર્યપ્રકાશ આપણા શરીર ઉપર પડી રહ્યો છે. ઓકે, આપણા શરીર ઉપર પડશે તો સૂર્યપ્રકાશ જ્યારે આપણા શરીર ઉપર પડે છે ત્યારે એ શું ઉત્પન્ન, આ જનીનો ત્યાં શું થાય છે? એક્ટિવ થાય છે. અને એ જનીનો તેમાંથી શું ઉત્પન્ન કરાવડાવે છે? સમજી લો કે એક જ એક્ટિવ થયું, એક જ પ્રભાવી છે. આ બધા પ્રભાવી. ચલો પહેલા બધા પ્રભાવી છે, કેપિટલ B, કેપિટલ B અને કેપિટલ C, કેપિટલ C. ઓકે, બધા પ્રભાવી છે તો તે બધા શું ઉત્પન્ન કરશે? તેમાંથી મેલેનિન ઉત્પન્ન કરશે. ઓકે, અને આપણો રંગ કેવો થશે? એકદમ ડાર્ક. કેવો રંગ થાય છે? એકદમ ડાર્ક. ઓકે, જેને કેવા પ્રકારના સજીવો કહીશું આપણે? નિગ્રોઇડ. ઓકે, હું થોડું સારી રીતે લખું અહીંયા. જ્યારે બધા જ પ્રકારના જનીનોની અંદર, ઓકે, જો બધા જ પ્રકારના જનીનો મેલેનિન ઉત્પન્ન કરશે, ઓકે, તો એ મેલેનિન કેટલું ઉત્પન્ન થયું હશે? 100%. સૂર્યપ્રકાશ આવ્યો. ઓકે, સૂર્યપ્રકાશ કોના ઉપર પડ્યો? આ જનીનો ઉપર પડ્યો. જનીનોમાંથી શું ઉત્પન્ન થયું? મેલેનિન. 100% મેલેનિન ઉત્પન્ન થશે તો આપણા શરીરનો રંગ કેવો બનશે? એકદમ ડાર્ક, જેને શું કહેવામાં આવે છે? નિગ્રોઇડ. શું કહેવામાં આવે છે? નિગ્રોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે આપણે વેસ્ટ ઇન્ડિઝ, બરાબર, વેસ્ટ ઇન્ડિઝની અંદર તમે જોયેલા છે ને બધા, એની અંદરના જે સજીવો હોય છે તેને શું કહેવામાં આવે છે? નિગ્રોઇડ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો, તો આમાં એવું કહી શકાય કે એક જનીન ઉપર જ પડશે તો 17%, અરાઉન્ડ 17-17% જેવું મેલેનિન ઉત્પન્ન થશે. જો બીજા ઉપર પડશે તો 17%, ત્રીજા ઉપર પણ 17%. તો એમ ટોટલ 17 × 6 કરીએ તો આપણો લગભગ 100% જેવો રેશિયો આપણો કમ્પ્લીટ આવી જાય છે. બરાબર, તેની એપ્રોક્સ અરાઉન્ડ થાય છે. આમ તો 102 થઈ જાય છે. બરાબર, પણ આપણે ગણીએ તો 16.85 એક્ઝેક્ટ આંકડો આવે. લગભગ 16.85 કે 86 જેવો એક્ઝેક્ટ આંકડો આવે છે. ઠીક છે. ચલો હવે બીજી વાત કરીએ કે કેપિટલ A છે. ચલો પછી કેપિટલ A છે, એક સ્મોલ A છે, બાકી બધા કેપિટલ છે. ઓકે, તો આની અંદર કેટલું? થોડું ઓછું થયું. આની અંદર કેટલું થયું? થોડું ઓછું થયું. તો એની અંદર મેલેનિન કેટલું બનતું હશે? લગભગ 83% જેવું બનતું હશે. ઠીક છે. ચલો હવે બીજી વાત કરીએ આપણે. કેપિટલ A, સ્મોલ A, કેપિટલ B, સ્મોલ B અને કેપિટલ C અને સ્મોલ C. ઓકે, તો આની અંદર કેટલું ઉત્પન્ન થતું હશે મેલેનિન? 50% ઉત્પન્ન થતું હશે. અને એ 50% જે મેલેનિન ઉત્પન્ન થાય છે તેવા સજીવોને આપણે કેવા સજીવો કહીએ છીએ? મુલેટો. કેવા કહીએ છીએ? મુલેટો. એટલે કે આપણે બધા ઇન્ડિયન્સ. ઓકે, અને સૌથી લાસ્ટમાં જો આપણે કહેવા જઈએ કે બધા સ્મોલ A, સ્મોલ B, સ્મોલ C બધા, ઓકે, તો આની અંદર મેલેનિન કેટલું ઉત્પન્ન થાય છે? 0% ઉત્પન્ન થાય છે. અને જેને શું કહેવામાં આવે છે? આલ્બિનો. શું કહેવામાં આવે છે? આલ્બિનો. 0% મેલેનિન ઉત્પન્ન થાય છે. ઓકે, આ એકચ્યુઅલીમાં એક બીમારી છે. શું છે? એક બીમારી છે. એટલે કે વાળ પણ બ્લેક હોય, આપણી જે બરોનિયા છે, ઊંચ છે, ગમે તે જગ્યાએ આપણા શરીરનો આખા ત્વચા કોઈ જગ્યાએ મેલેનિન જ નથી. મેલેનિન ના હોય તો આપણા શરીરમાં કોઈ પણ રંગ આવે નહીં. ઓકે, ચલો હવે બીજું બી કહીએ કે ભાઈ એક જ કેપિટલ A છે, બાકી બધા કેવા છે? સ્મોલ B, સ્મોલ C, સ્મોલ C. તો એને શું કહીશું આપણે? કોકેશિયન કહેવામાં આવે છે. એટલે કે અંગ્રેજ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. તો આ
બહુ ઘણા બધા પ્રકારના જનીનો ભેગા મળી અને ફક્ત કેટલા લક્ષણને નિદર્શિત કરે છે? એક જ લક્ષણ, ચામડીનો રંગ. ઓકે, તો તે પ્રકારની જનીનિકતાને હમણાં જ મેં વાત કરી, શું કહેવામાં આવે છે? બહુજનીનિક આનુવંશિકતા. તો એનું ઉદાહરણ કયું આવ્યું? ત્વચાનો રંગ. તો આપણો સાચો જવાબ શું હશે? ત્વચાનો રંગ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આમાંથી પણ ઘણા ક્વેશ્ચન આવી શકે છે નીટની અંદર. ઓકે, જો 100% મેલેનિન ઉત્પન્ન થાય તો નિગ્રોઇડ. ઓકે, આને એકચ્યુઅલી આપણે કહીએ ને કે ઇનહેરિટન્સ બે પ્રકારના હોય છે. કયા કયા બે પ્રકારના? એક હોય છે ક્વોલિટેટિવ અને બીજું હોય છે ક્વોન્ટિટેટિવ. હું થોડું સમજાવવાનો પ્રયત્ન કરું. ક્વોલિટેટિવ અને બીજું છે ક્વોન્ટિટેટિવ. ઓકે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. ક્વોલિટેટિવ એટલે કે કેવું કહી શકાય કે જો એક કેપિટલ ટી હોય અને તેની જોડે બધા સ્મોલ ટી આવી જાય, આટલા બધા સ્મોલ ટી આવી જાય, તો પણ તેનું હાઇટ કેવી થવાની? ઊંચી જ થવાની. ઓકે, કેમ? કારણ કે આ એક ક્વોલિટેટિવ જીન તેનામાં છે, તેટલા માટે તેની હાઇટ કેવી થાય છે? ઊંચી થાય છે. બટ ક્વોન્ટિટેટિવ એટલે શું કહી શકાય? ક્વોન્ટિટેટિવ એટલે કે કેપિટલ ટી, માની લો કે કેપિટલ ટી આવ્યું, પછી એક સ્મોલ ટી આવ્યું, કેપિટલ ટી આવ્યું, સ્મોલ ટી આવ્યું, કેપિટલ ટી આવ્યું, સ્મોલ ટી આવ્યું, બરાબર? તો આમાં જે હાઇટ થવાની છે, બરાબર, એ કેવી રહી જાય છે? આમાં જે હાઇટ થવાની છે આમાં ઊંચી રહેશે નહીં. કેમ સર? તમે તો કહેતા હતા કે એક કેપિટલ હોય એટલે કે એક પ્રભાવી હોય તો હંમેશા એ જ પોતાનો અસર દર્શાવી શકાય. પણ અહીંયા એવું નથી. ક્વોન્ટિટેટિવની અંદર શું છે કે કેટલા પ્રમાણમાં પ્રભાવી છે તે પ્રમાણે તે પોતાનો અસર દર્શાવે છે. આમાં 50% પ્રભાવી છે. ઓકે, તો 50% પ્રભાવી હોય તો હાઇટ કેવી રહેશે? મધ્યમ વર્ગની રહેશે. જેમ આપણે આની આગળના એક્ઝામ્પલમાં દેખ્યું કે બહુ કાળા પણ નહીં અને બહુ ગોરા પણ નહીં. ઇન્ડિયન્સ કેવા છે? મુલેટોમાં આવે છે. ઓકે, એટલે કે મધ્યમ પ્રકારમાં આવે છે. એટલે આમાં બે જ ઓપ્શન હોય. આમાં કેટલા ઓપ્શન હોય? બે જ ઓપ્શન હોય. કાં તો આ, કાં તો પેલું. ઓકે, ક્વોલિટેટિવની અંદર કેવું હોય? બે જ ઓપ્શન હોય. કાં તો ઊંચા કાં તો નીચા. પણ આની અંદર એવા ઓપ્શન નથી હોતા. મનુષ્યની હાઇટમાં તમે જોયું છે? કાં તો બધા 6 ફૂટના, કાં તો પછી બધા 5 કે 4 ફૂટના, કાં તો 3 ફૂટના. એવું જોયું છે કોઈ દિવસ? ના, એવું નથી. હોય તો જો એવું હોત તો બધા મનુષ્યની હાઇટ જો એમનામાં એક કેપિટલ આવી જતું તો એમની હાઇટ કેટલી થતી? 6 ફૂટ. અને જો બંને સ્મોલ આવી જતા તો એમની હાઇટ કેટલી રહી જતી? 3 ફૂટ કે 4 ફૂટ રહી જતી. ઓકે, તો એવું થતું નથી. દરેકની હાઇટમાં શું હોય છે? વેરિએબિલિટી હોય છે. કેમ? કારણ કે શેનું ઉદાહરણ છે? ક્વોન્ટિટેટિવ. કે કેટલી ક્વોન્ટિટીમાં પ્રભાવી જનીનો આપણી પાસે ઉપસ્થિત છે તેના ઉપર આધાર રાખે છે કે તે કઈ રીતે પ્રભાવ દર્શાવશે. ઓકે, તો આ થોડું અહીંયા મેં તમને ત્વચાના રંગનું ઉદાહરણ આવ્યું તો તેની સાથે એક બીજો પણ ક્વેશ્ચન થોડો કે ઇનહેરિટન્સ છે એટલે કે આનુવંશિકતા છે તે બે પ્રકારે પ્રદર્શિત થતી હોય છે. એક છે ક્વોલિટેટિવ અને બીજું ક્વોન્ટિટેટિવ. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીશું આપણે. ઓકે, નીચેનામાંથી કયું યોગ્ય રીતે હિમોફિલિયાનું વર્ણન કરે છે? કયું કરે છે? પ્રચ્છન્ન X સંલગ્ન પ્રચ્છન્ન જનીનિક ખામી. કઈ રીતે કહી શકાય? કઈ રીતે કહી શકાય X સંલગ્ન પ્રચ્છન્ન જનીનિક ખામી? એક તો આપણને ખબર છે હિમોફિલિયા એટલે કે એ રોગ શું, પહેલા આપણે એ સમજીએ. હિમોફિલિયા છે શું? આપણી નોર્મલ બ્લડ વેસલ્સ આ ટાઈપની હોય છે. નોર્મલ બ્લડ વેસલ્સ એટલે કે રુધિર વાહિનીઓ. ઠીક છે, રુધિર વાહિનીઓમાંથી જ્યારે રુધિર નીકળતું હોય તો ત્યારે તેની અંદરથી ક્લોટિંગ ફેક્ટર્સ ઉત્પન્ન થતા હોય છે. બધાને ખબર છે, ફિબ્રિનોજન, ફિબ્રિનોલાઇસિસ, હેગમેન કારક. ઓકે, આ બધા જે અલગ અલગ પ્રકારના કારક છે એ ભેગા મળી અને અહીંયા શું કરે છે? એક રુધિર ગંઠાવાની પ્રક્રિયા કરતા હોય છે, એટલે કે ક્લોટિંગ કરવાની પ્રક્રિયા કરે છે. બટ જ્યારે હિમોફિલિયાવાળી સેલ હોય છે એટલે કે એની અંદર રુધિરકારક બનતા નથી. કયા કયા રુધિરકારક ગંઠાવા માટેના કારક નથી બનતા? રુધિરકારક નંબર 8 અને રુધિરકારક નંબર 9. 8 અને 9 ટોટલ 13 કારક છે. ટોટલ રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં કેટલા કારક છે? 13 કારક છે. એમાંથી 8 અને 9 નંબરનું કારક બનતું નથી. તેથી આ બ્લડ જુઓ અહીંયા જેમ ક્લોટ બનતું હતું એટલે કે ગંઠાઈ જતું હતું. ઓકે, અહીંયા ગંઠાતું નથી અને એ સતત શું નીકળતું રહે છે? બહાર નીકળતું રહે છે. ઓકે, પણ અહીંયા જે ક્લોટિંગ 8 અને 9 નંબરનું કારક નથી બનતું તો તેના માટે જવાબદાર જનીન કયું છે? તેના માટે જવાબદાર રંગસૂત્ર કયું છે? X રંગસૂત્ર. ઓકે, અને બીજું કે તે પ્રચ્છન્ન બીમારી કેમ છે?
પ્રચ્છન્ન બીમારી માટે સમજો કે ધારો કે એક મહિલા છે XCX, એના મેરેજ કરવામાં આવે છે X અને Y નોર્મલ પુરુષ સાથે. ઓકે, તો આમાં સંભાવનાઓ જુઓ XC અને X. ઓકે, આમાં XC અને Y, બીજું XX અને બીજું કયું છે X અને Y. ઓકે, અહીંયા પ્રચ્છન્ન કીધું છે. જુઓ, પ્રચ્છન્ન જનીનિક ખામી છે. કેમ પ્રચ્છન્ન? કારણ કે જો આ જે પ્રભાવી હોત, તો પહેલી વાત આ કેવું બનશે? આ જે મહિલા બનશે એ ફક્ત શું બનશે? વાહક બનશે. તેની અંદર રોગના લક્ષણો હશે નહીં. ફરીથી બોલું છું, એક X ક્રોમોઝોમ છે તેનું ડિફેક્ટેડ છે, પણ બીજું તો સારું છે ને. એક ક્રોમોઝોમ ડિફેક્ટેડ છે બટ બીજું તો સારું છે. તો આ એક્સમાંથી શું ઉત્પન્ન થઈ શકે છે? ક્લોટિંગ ફેક્ટર, એટલે કે રુધિર ગંઠાવાના જે ક્લોટિંગ ફેક્ટરની આપણે વાત કરીને 13, એમાંથી 8મા અને 9મા નંબરનું ક્લોટિંગ ફેક્ટર બનશે. તો તે રુધિર ગંઠાવાની પ્રક્રિયા કરી શકશે, બટ આ નહીં કરી શકે. તો એક કામ નથી કરતું, પણ એક તો કરે છે ને કામ. તો આ શું બનશે? ફક્ત વાહક બનશે. પણ આમાં શું છે? જે નર બનશે એટલે કે જે પુરુષ હશે, ઓકે, તેની અંદર તો એક જ X ક્રોમોઝોમ છે અને એ બી કેવું છે? ડિફેક્ટેડ છે. તો એ રુધિર ગંઠાવાની પ્રક્રિયા કરી શકશે નહીં. કેમ? કારણ કે તેની જોડે બીજો ઓપ્શન નથી. જ્યારે મહિલાની જોડે તો બીજો X ક્રોમોઝોમ હતો, બીજો ઓપ્શન હતો. ઓકે, હવે આ તો મહિલા એકદમ નોર્મલ રહેશે, કારણ કે અહીંયા એની ઉપર C નથી, એટલે કે એનું કોઈ પણ ક્રોમોઝોમ ડિફેક્ટેડ નથી. આ પણ નર કેવો બનશે? નોર્મલ બનશે. ઓકે, હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જુઓ, અહીંયા જ્યારે XC પ્રચ્છન્ન જનીનિક કહ્યું. ઓકે, પ્રચ્છન્ન જનીનિક કેમ ખામી કહ્યું? જો આ પ્રભાવી હોત તો આમાં પણ એ પ્રભાવ દર્શાવત, અને બીજા જે X હતો ને, XC અને X છે, જો આ પ્રભાવી હોત તો આ Xનો પ્રભાવ દર્શાવવા દેત નહીં. આ Xનો પ્રભાવ દર્શાવવા દેત નહીં. અને એની અંદર પણ એ મહિલાને વાહક બનવાની જગ્યાએ શું બનાવત? રોગથી પીડિત બનાવતા. એટલે કે તેના પંપમાં પણ રુધિર ગંઠાવાની પ્રક્રિયા થાત નહીં. ઓકે, તો અહીંયા મેઇન વસ્તુ એ છે કે એટલા માટે જ આને પ્રચ્છન્ન કીધું. જો આ પ્રભાવી હોત તો એ જે જગ્યાએ જાત ક્યાંય વાહક ના બનાવતા. એ હંમેશા કેવા બનાવતા? રોગથી પીડિત. કોઈ જગ્યાએ વાહક બનાવતા નહીં. પણ આ વાહક બનાવે છે. ઇટ મીન્સ કે કેવી બીમારી છે? પ્રચ્છન્ન જનીનિક બીમારી છે. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીશું. ચલો, જનીન સ્થાન, બે વૈકલ્પિક કારકો A અને સ્મોલ a. ઓકે, આ થોડો તમારે નેક્સ્ટ ચેપ્ટર અને આ ચેપ્ટર બંનેનું કોમ્બિનેશન છે. ચલો, તો બંને કેપિટલ A. આપણને કયું આપ્યું છે? અલીલ A ની આવૃત્તિ કેટલી આપી છે? 0.4 આપી છે. તો A સ્ક્વેર કેટલો થશે આપણો? એટલે કે ડબલ A સ્ક્વેર એટલે કે ઓકે, ડબલ A બરાબર કેટલા થઈ જશે? 0.16 થશે. ઠીક છે, ઓકે. હવે બી આપણને સ્મોલ a શોધવો છે. તો સ્મોલ a બરાબર શું થઈ જશે? 1 માઇનસ કેપિટલ A. તો 1 માઇનસ કેપિટલ A એટલે કે 0.4. તો કેટલા આવ્યા? 0.6. ઓકે, A બરાબર 0.6 આવ્યા. તો ડબલ A બરાબર કેટલા થશે? 0.36. ઓકે, આપણી પાસે બધાની વેલ્યુ, 4ની વેલ્યુ આવી ગઈ. ઓકે, હવે હિટ્રોઝાયગસની વેલ્યુ લાવવાની રહી. જો બંને હોમોની આવી ગઈ. ઓકે, એક સમયુગ્મી પ્રભાવી, બીજા સમયુગ્મી પ્રચ્છન્ન. બરાબર, આ બંનેની આવી ગઈ આપણી પાસે. ચલો, હવે આપણને શું કીધું છે? સમયુગ્મી પ્રભાવી એક મળી ગઈ 0.16. ચલો, 0.16 કહી શકાય આપણે. અને શેનું કીધું છે? વિષમયુગ્મીની પણ કીધું છે. વિષમયુગ્મી એટલે કે A કેપિટલ એન્ડ સ્મોલ a. તો આપણે કોનો ગુણાકાર કરવાનો હશે? 0.4 into 0.6. ઓકે, તો 4 into 6 divided by 100 કહી શકાય કે નહીં? પણ હા, વિષમયુગ્મીની પ્રભાવીમાં આગળ 2a આવે છે. આપણે એક સૂત્ર લખવાનું છે. તો એનું સૂત્ર કયું હતું? A સ્ક્વેર પ્લસ 2a into સ્મોલ a પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને a સ્ક્વેર તો મળી ગયો છે, બીજું સ્મોલ a સ્ક્વેર પણ મળી ગયો છે. આપણે લાવવાનું છે 2 કેપિટલ A ઇન્ટુ સ્મોલ a. 2 કેપિટલ A ઇન્ટુ સ્મોલ a. ઓકે,
ચલો, તો અહીંયા આગળ 2 લખવો પડશે ને, કારણ કે 2 નહોતો લખ્યો આપણે, એટલે કેપિટલ એનું વેલ્યુ કેટલું છે 0.4 લખી, 2 ઇન્ટુ કેપિટલ એ 0.4 અને સ્મોલ એ 0.6. ઓકે, તો 2 ઇન્ટુ કેપિટલ એન, પણ આમાં જે પોઈન્ટ હતો એને દૂર કરીને આપણે શું કરી દીધા નીચે 100. તો હવે 6 ચોક 24, 24 દુ 48, 48 ડિવાઇડેડ બાય 100. ઓકે, તો આન્સર શું આવ્યો 0.48. તો વિષમયુગ્મીની એટલે કે 2 કેપિટલ એ અને સ્મોલ એ એની વેલ્યુ કેટલી આવી 0.48. ઓકે, તો ચલો આપણે આન્સર ટેલી કરી દઈએ. ડબલ એ કેટલા છે 0.16, તો આ 3માં 0.16 છે. ઓકે, ચલો પછી બીજા કેપિટલ એ એન્ડ સ્મોલ એ કેટલા આવ્યા 0.48. તો આમાં જ છે, ફક્ત આમાં બી છે બટ આમાં કેપિટલ એ વાળું છે નહીં. અને ત્રીજું કયું હતું સ્મોલ એ 0.36. ઓકે, તો આપણો સાચો આન્સર કયો થશે ઓપ્શન નંબર સી, એટલે કે ત્રીજા નંબરનો. તો આવી જ રીતે આ સૂત્ર ઉપરથી કોઈ પણ એક પ્રકારની તમને આપ્યું હોય બરાબર, તો તેના ઉપરથી તમને બીજા અન્ય પ્રકારની પ્રાપ્ત થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો આપણે આજે અહીંયા સુધી રાખીશું, ઠીક છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ ચેપ્ટરને કન્ટિન્યુ કરી અને આના જ આગળના આપણે પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. જો હું તમને પ્રશ્ન કરાવું છું તેની અંદર નીટ રિલેટેડ થિયરી પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું, જેથી કરી અને તમે એક પ્રશ્ન થકી ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકો. જેમ કે હમણાં આપણે ત્વચાના રંગ માટેનું જોયું, તેની પહેલાં આપણે દ્વિસંકરણના પ્રયોગની અંદર કોઈ પણ એક આપી દીધી હોય સાયમલ્ટેનિયસલી, કોઈ પણ એક ઉઠાઈ અને જનીન સ્વરૂપ આપી દીધું અને એને પૂછ્યું હોય કે આની સંભાવના કેટલી હશે. ઓકે, તો એના માટે પણ મેં તમને વિવરણ સમજાવ્યું. તો એના થકી તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અને આપણી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જે ડીઓ સર છે અને જે આખી ટીમ છે તેમનું બસ ગોલ એક જ છે કે આપણા છોકરાઓ પાછળ રહેવા જોઈએ નહીં, અને જો તેમની પાસે સગવડ નથી તો તેમને મફત રીતે પણ કઈ રીતે શિક્ષણ આપણે પહોંચાડી શકીએ. તો ફરીથી એક વખત આભાર માનીશું. હું યતિન પટેલ ફરીથી આપની સમક્ષ આવતા રવિવારે હાજર થઈશ જીવ વિજ્ઞાનના નવા પ્રશ્નો લઈને. અને થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.